આને કહેવાય જુગાડું 2 વર્ષ થયા છે કે 15 વર્ષ પણ છતરિયું હાલે તમારા પરિવાર તરફથી વિવેકને જન્મદિવસની હાર્દિક શુભકામના બધી દોડી એ કાઈ રે કાયડી તો ખાવા મળી મૂકે હો ડેલો ખુલ્લો નથી જોઈ લે 1 2 3 4 ચારે 4 આવી ગયા 2 હિસે ભાઈ જોઈ માન બાપાન બધા એ કાઈ રે કા કપિલ ડેલો ખુલ્લો નથી ને આવ્યા નથી જો કપિલભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી ધ્યાન રાખજો ને લપટણું છે જરાક ધોયું ને આ પંખો ચાલુ કરી દે માં આવી ગઈ માં આવી ગઈ હાલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની તો ટાઈમ થયો છે 11:30 વાગ્યાનો ને અમે આવ્યા છે કપિલભાઈ કેમ કે અમારા વર્ષાની તબિયતમાં હજી સુધાર આવ્યો નથી 50% રાહત છે 50% તબિયત થોડીક નરમ ગરમ છે અને નબળાઈ છે કામ કરવાની ના પાડી છે તો આજે રવિવાર છે રજા હતી એટલે આજે અમે ફૂલ ફેમિલી આવી ગયા છે કપિલભાઈના ઘરે તો આજનો દિવસ આપણે અહીંયા રોકાવાનું છે નહીંતર બાકીના દિવસે તેની મમ્મી આવે રૂટીનનું બધું કામ કરી જાય રસોઈ છોકરાઓનું બધું કરી જાય છે કેમ કે બાજુમાં છે એટલે રજા હોય ત્યારે હું આવું તો 1-2 ધક્કા થાય તો વર્ષાને સારી એવી રિકવરી આવી જાય તો અત્યારે તો ખુલ્લી છે તો હાલો કપિલ ગાયુંના કામ કરે છે કેમ કે હમણાં કપિલભાઈને થોડીક લેફ્ટ વધારે લેવાય છે એકલાને ગાયું દોવાની વાહિંદા કરવાના બધું કા કપિલ એટલે થોડુંક મેનેજ કરવું અઘરું થઈ જાય એમાં વરસાદ આવે તો હાલો જો અહીંયા બચ્ચા પાલટી રમે છે ગોરધન ભવ્ય જય શ્રી કૃષ્ણ જય માતાજી સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી અને ધારાબેને કેરમ લીધું ધારાબેન એ પૂરું હવે મામાને ઘેર આવે પછી કોઈ જવાબ ન દે જય શ્રી કૃષ્ણ અને વર્ષા હુતી છે તો હાલો ઉઠે ને પછી મળીએ તો ટાઈમ થયો છે જો 11:15 વાગ્યાનો તો હાલો હવે હું છે ને પહેલાં તો બહાર કપડાં સુકાય છે ને લઈ લઉં પછી બપોરની રસોઈની તૈયારી કરું તો મળીએ કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો મળીએ થોડીક વાર રહીને તો રસોઈ થઈ ગઈ 12:30 વરસાદ કેવો ગાજે જોરદાર હાલો બસ હવે રોટલી બાકી છે દાળ ભાત શાક સંભારો થઈ ગયો ને ટાઈમ હજી 12:30 નો છે ને વરસાદ તો જો રહેવાનું નામ નથી લેતો મારા કપિલભાઈ કંટાળી ગયા વરસાદથી કે દુકાન પડ્યા વધતા નહોતો આવતો તો કે નથી આવતો જવજી શું કરવું આમાં ક્યાં છે હાલો તો રસોઈ બનાવી લઈએ ને પછી બેસી જાય બપોરા કરવા થશે તો મળીએ હાલો ફ્રેન્ડ બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે તો બસ હવે બેસીએ બપોરા કરવા અને આ બાજુ વરસાદે જમાવટ લીધી છે અને વરસાદની નીંદર થઈ ગઈ વરસાદ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છે તબિયત પાણી સારા ને વાંધો નથી ને
બસ હું આવીને તઈ તો સૂતી હતી. મેં કીધું આવું ભલે સૂતી. મેં કીધું હું હવે રસોઈ માંડી દઉં. ભૂખ લાગશે તો ઉઠશે જ. એ ખબર કાઢવા વાળા જ ન હારો આ બધે. તો કંઈ નહીં હાલો હવે સાહેબ બેસી જાય બપોરા કરવા કે ઘડીક રહીને. કેટલા વાગ્યા? 1 વાગી ગયો છે. તો ઘડીક રહીને બેસી હાલો. અમે તો હમણાં 11 વાગે નાસ્તો કર્યો હતો. જો બચ્ચા પાર્ટી જોયું તમે? ક્યાં છે લાઈટિંગ? જો છે ને માંદા માણા તો આરામ કરતા કરે પણ ધારાન ગોરધન બે જો અત્યારે રજાઈ લઈને હવે શેઠી આમથી આમને આમથી આમ ગોથા મારે. તો હાલો હજી 1:30નો ટાઈમ થયો તો હવે થોડીક વાર રહી ને પછી બેસીએ બપોરા કરવા. તો મળ્યા થોડીક વાર રહીને. અને અમારે કપિલ એવા વરસાદના કેળા લીધા. જો તો ખરી આ છોકરાને શું કેવું મારે. ને છત્રી રિપેર કરે થઈ જાય. હાલો કોઈને છત્રી રિપેર કરાવવાનું હોય કહેજો. અમારે કપિલભાઈ કામ ચાલુ કર્યું. ભાઈ રેવા દે ને કોઈ ન થાય તો કોલરવાનું તો છે જ તું. વાહ સરસ લ્યો. આને કહેવાય જુગાડું. હા 2 વર્ષ થયા છે કે 15 વર્ષ કોઈ છતરીઓ હાલે? તમારે હાલે? તો તમે લઈને નીકળતા જ નહીં હોય. આપણે તો કેમ થાય છત્રી લઈને બહાર નીકળીએ એ હાલે. સારું હાલો તો મળ્યા. હા 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 ફ્રેન્ડ ટાઈમ થયો છે 1 વાગ્યાનો. બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે અને બધા બેસી ગયા છે બપોરા કરવા. તો બપોરામાં છે મસ્ત એવું બટેટાનું શાક, દાળ, ભાત, રોટલી, ઠંડી ઠંડી છાશ અને પાકેલા કેળા. તો આ છે આજે અમારે બપોરનું મેનુ ને શાક. જો આજે અમારે ગોરધન શાક ખાય છે. હવે એને શાક ખાતા આવડી ગયું. હવે તમને એમ કહેતા કે ગોરધન શાક નથી ખાતો. જોઈ શાક ને રોટલી ખાઈ હો બસ. તો હાલો બપોરા કરી લઈએ ને. આ બાજુ વરસાદ ચાલુ છે ને પછી મળીએ. તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. મળીએ થોડીક વાર રહીને. મજા આવી ને? કેવું શાક ભાઈ નું ગોરધન? મસ્તી નું. ઓહો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 2 વાગ્યાનો. બચ્ચા પાર્ટી અહીંયા રમે છે. થઈ ગયું બેન તમારું કામ રેડી? હાલો વાસણ ઉટકાઈ ગયા, ઓસરી ધોવાઈ ગઈ. જો વરસાદ આવશે પાછું હતું એ નહીં. હા આ તો આખી ભીની ભીની રહેતી છે ને. જો આ બાજુ તો પ્લાસ્ટિક માર્યું, ઓલી બાજુ કપિલ હાંધા ઊંધી કરે છે ને ગાયું ધારિયામાં પાણી ન જાય એટલે વરસાદ થોડોક રહી ગયો છે. હંધાડી હાલે તો હાલો વરસાદ રહે પછી આપણે ઘર તરફ જવાનું પ્રયાણ કરશું. નહીં તો રોંઢે કા થોડીક વાર રાહ જોઈએ કેમ કે ઘરે પહોંચશું તો છે ને પલરી જાઉં ને રસ્તામાં નદી આવે એટલે આમ ફરીને જવું પડશે. એટલે હવે જોઈએ. વરસાદ એ પણ ખાવો ગજબ કહી દીધું. કોરો નથી ખાતો. આવતો નથી. સારું હાલો. આજે અમે ગુરુ પૂર્ણિમા છે ને નક્ષત્ર બદલે એટલે આજ તો આવે ને. આજનો આવે કઈ આવે? હે હવે ન્યા શું બાંધી તું? એ તો ઓલું છે નોંધું ગાયુંના ઢારિયા છે ને અત્યારે હા કચકચી જાય. એ કોરા કરવા અઘરા થઈ જાય. જો અહીંયા બધી બાંધી બાયણે એનો રખાય ને એનો અંદર રખાય. અને 3-4 અહીંયા છે. જો આ એક ઢારિયું છે ને કંઈક 50% કોરું હોય. નહીંતર તો બધું હા વરસાદનું ગેગે. અત્યારે આને છે ને ચારો નાખવાની બહુ મુસીબત થાય કેમ કે નીચે ભીનું હોય, ભૂખી રખાય નહીં. સારું હાલો કપિલભાઈ આ ઢારિયામાં પોદરાના ઢગલા પડ્યા. પાવડો લેહો તો એ થાય. કપિલને તો હમણાં એક્સરસાઇઝ પૂરેપૂરી થાય. હમણાં છે ને 5-7 કિલો વજન ઉતરી જવાનું છે. હમણાં વધી ગયું હતું ને કા કપિલ?
ઉતરી જાય, કસરત કરવા ન જવી પડે જીમમાં. સારું હાલો તો મળ્યા. સાહેબ તમને તો જોઈ જોઈને કંટાળો આવતો હશે ને? મજા આવે કામ કરતા હોય. જોવાની તો એકાદો પદરો પાવડર લઈને ઢળ્યો તો ખબર પડે. મજા આવે. હા જોયું તો ઈ ન મજા આવે. આ એક છે ને અમારા કપિલને ઘર બહુ વેહરે, એટલે એવી ઉપાધિ થાય ને હાવ બધે ભીનું ભીનું જ રહે, હાવ ચીપ 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 ચીપ. હવે કેદી મકાન થાય? હજી તો 2 વર્ષ વયા જા કા, 2 વર્ષ પછી કપિલભાઈ મકાન થાય ને પછી કંઈક છે ને આમાં કોરાડું થાય, નહીતર તો છે ને નીચેથી ભેજ આવે જ છે. અંદર એક જગ્યાએ પાણી પડે છે, બીજે તો કંઈ વાંધો નથી. એક જગ્યાએ પાણી પડે જો એ ખૂણામાં, એટલે સાઈડમાં વાંધો ન આવે. અહીંયા જો ખૂણામાં પડે, સેટી હટાવી દે ને એટલે હાલે. હા ક્યાંય કબાટ ઉપર પડે ને. હા એ તો પોર અત્યારે પણ 4 દી છે, હવે તો નરિયા ધરાય ને વાઘ છે આનું. જ્યાં પ્લાસ્ટિક બાંધી દીધું એટલે વાંધો ન આવે. 2 વર્ષ થયા કા નરિયા ચાર્યા હતા એને, ખબર છે? એ તો કહું નરિયા ચાર્યા હતા 3 વર્ષ થયા. બસ હવે એકાદ 2 વર્ષ વયા જાય એટલે ઘણાય. પછી છે ને નવે કાંટે કંઈક ખર્ચો કરશું. હમણાં તો છે એમાં રોડવીએ કા કપિલ, હમણાં બજેટ નથી, બજેટ ખોરવાઈ ગયું, દાગીનો થઈ ગયો. આ હોનાનો ભાવ કંઈક વધી જાય. પૈસા ભેગા થઈ કાઠી લેવાનું હતો. હા બીજું કંઈ 5 ભેહુંનો ઓર્ડર દીધો. પછી આ વાહિંદા કરવા કોણ આવશે? તમે આવશો? જઈને મોઢું ખોલીને બંધ કરી દેવું. હાથી ને હા કપિલ હાથી લેવો. હા તેવડ હોય તો એ લેવો, એમાં શું વાંધો? ભાઈ ધ્યાન રાખજો ને, ચીકણું છે મેં ધોયું તો ખરી પણ લપટાય નહીં. સોના તો હંધાઈ જાય, હાથી લઈ નહીં ભાઈ. તો તમે લઈ ગયો ને કાદા આઈ આઈ બાંધી દેજો, બાંધવાનું ના નહીં પાડે. મારે આવડી જગ્યા નથી, 2 હાથી રાખ. પણ તમને ના નહીં પાડે. નહીં કોકની આપણે રાખવાનું. નહીં કોક થોડું કહેવાય લે. ત્યાંથી અહીંયા આવું ને પણ ઈ તમારે આવવું ક્યાં? ઈ પછી કરી લે બધું. તમે લઈ ગયો ને પછી તો પૂગી જાય. દાતા જ જોઈએ પછી સેવા ચાકરી કરી લે. હાથી મેરે સાથી. હા કાકા ભાઈ લઈ દો પછી તો સેવા ચાકરી હું કરી લઈ એમ કે. સારું હાલો, જો અમારા સાહેબની એવી વાત હોય તો મળ્યા થોડીક વાર રહીને કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. ઘણીવાર તમારે બધાને કમેન્ટ આવતા હોય કે કપિલભાઈના ઘરના વિડીયો અમને જોવા બહુ ગમે, એટલે જ્યારે પણ આવું એટલે તમારી યારે આનો વિડીયો શેર કરું છું. અમારે ધારે ને આમે મામાને ઘેર બહુ ગમે, સાહેબને તો બહુ ગમે, પણ સાહેબ છે ને નામ ન દે કે જાવું એમ. અમે હાલતા થાય ને એટલે અમારે મળ થાય, ગમે ને. આપણે આવા નરિયાવાળા જ મકાન બનાવવા, કપિલ સ્લેબવાળા મકાન બનાવે ને આપણે નરિયાવાળા બનાવે ને. કંઈક વિચાર્યું હે પણ એવું કંઈક થઈ જાય ને તો નરિયાવાળા મકાન જ બનાવો. તો આ નરિયા આપણે લઈ જાવ, ઓર્ડર દઈ દેજો. ના ના નવા જ નરિયા નાખવા. ખબર છે? એની ઉપાધિ નહીં. આડીને એવું હંધું આમ વ્યવસ્થિત ગોઠવવું. એમાં પ્લાસ્ટર કરવું, ગાય જેવું પ્લાસ્ટર હોય ને એવું કરવું. એટલે દેશી મકાન બનાવવા ટૂંકમાં. તો આપણે ઓલા દેશી નરિયા ગોતવા પડે ને. આ તો હજી વિલાયતી કહેવાય. ઓલા આવતા ને ઈ આ જ આપવા. ઓલા નો નરિયા આવતા ઈ લેવાય ને. ના અમારે આ દેશી જ રાખવા. હવે પછી દેશી મકાન બનાવવું તો આજ રખાય ને, નહીં? સારું હાલો જો એમ કેમ એટલું કે ભવ્ય કે ઘોડો લેવો ને કપિલ કે હાથી લેવો. તમે મારા ભાઈને ને ભત્રીજાને બાને ચડાવવામાં તમે તમારી મનની વાત છે ને કયો છો, અને આખે મારા ભાઈને કરો છો. મારા ભાઈ કંઈ નથી બોલતો, બધાય સાંભળે જ છે, તમે જ બોલો છો. શું કેવું તમારે બધાની કહેજો મને કમેન્ટમાં. હો તમે સૌ તો વાણિયા વેપારી, તમે તો ક્યાંય આખે થાવ નહીં. ના ના એ તો હાથી લઈ તો આપણે ગમે એવી વાત હોય તો શું કહે? નહીં હો ભાઈ આમ જ કરવું પડે, નહીં હો આમ જ કરાય. હો આ કામ તો કરાય જ નહીં. કોઈ દી વાણિયાએ એમ કીધું કે આ વસ્તુ ન કરાય, ના પાડી કયો છે તમે? હું કે ના પાડું. તો પછી બસ. એકાઈ લઈ લો ઘોડો ને હાથી ને. હા લઈ લે, વાંધો નહીં. વર્ષાબેન ને જોઈએ 5 ભેહું. વર્ષા નાલવાની તેવડ નથી, 5 ભેહું રાખશે તો એ ભેહું એને લેતી જાય ભેગી. હા વર્ષે એને તો પૂછો કે તાર ભેહું લઈને વાહિંદા કોણ કરશે? કપિલ હાથી રહી કોઈ હાથી નું શું આવું અંબાડી ઉપર બેહીને ગયા હે કપિલ? એમ નહીં કે અંબાડી ઉપર બેહીને કેવા બધા નીકળે. હાથી આવ્યો, હાથી ઈ તો મળી જાય આપને, ઈ મળી જાય. નહીં ઈ નો હાલે હો, ઈ તો ઓલા કહેવાય. ઈ નહીં ભગવા એટલે કેમ કેવાય, બોટલનો કલર છે ને એવા. સારું હાલો, જો હવે અમારે કપિલ બોલે ને એટલે પાણા પડે હો, નકામું પેટમાં દુખે. એના કરતાં આપણે થોડીક વાર રહીને મળીએ. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 3 વાગ્યાનો ને વરસાદ થોડોક ધીમો પડી ગયો છે. તો હાલો હવે જઈએ ઘર તરફ. વર્ષા
હાલો હવે આમ જઈએ કંઈ કામકાજ હોય તો ફોન કરજો બરાબર ને આરામ કરજો કા ગોરધનભાઈ અને હવે સુઈ જાઓ ભાઈ હાલો તારાબેન હાલો વરસાદ ધીમો પડી ગયો ને ત્યાં પહોંચી જાય હાલ બેન પછી પલળશું મારે ઓલા રૂમમાં થોડુંક પાણીની ઉપાધિ છે ને નહીંતર તો રોકાઈ જાય પછી આનું નક્કી નથી આ ધીમો પડે કઈ સારું કપિલમ જઈએ કંઈ કામકાજ હોય તો ફોન કરજો હો સારું હાલ હવે જાવું તો ઘેર જ ને પલળવાને હવે કયું ના રાહ જોઈને બેઠા હવે હાવ એમ જ ફરવું જ જોઈએ તો જ મેળવશે અહીંથી તો નહીં મેળવે હાલો એ અહીં ઓલું ટ્રેન ટાઈમ થયો છે 6 વાગ્યાનો અને સાહેબને નીંદર તો જો આવે 2 વખત ઉઠાડ્યા ઉઠીને પાછા સોફે હોઈ ગયા સાહેબ એ સાહેબ 6 વાગ્યા 3:30 વાગ્યાના હું તો હજી નીંદર પૂરી નથી થઈ નીંદર જ આવે ઊભા થઈ ઈ ભલે ને હુતી એનું શું કામ છે હાલો આપણે હજી ઓલા રૂમમાં કબાટ હટાવવાનો છે નીંદરનું ઘર છે હો મેં જો બપોરે સાહેબ હોઈ ગયા ને પછી 4 વાગે કપડાં ધોયા કેમ કે મને કપડાં રહી જાય ને એ ન ગમે કપડાં બધાય ધોયા અને જો આ દિવાલમાં મારે પાણી કેવું આવે જો આ દિવાલમાં પાણી આવે જો તો હવે વરસાદ રહી જશે ને એટલે અમારે દિવાલોમાંથી પાણી ઉતરશે બધે શરૂઆત આ દિવાલથી થઈ છે ઓલા રૂમમાં તો નીચેથી પાણી આવે જ છે એટલે ત્યાંથી કબાટ હટાવવાનો છે પૂજાવાળા રૂમમાંથી અને હાલો ચા બની ગઈ છે અને મેં બનાવી છે બટેટાની ચિપ્સ જી કયો અમે તો બટેટાની ચિપ્સ કહીએ અને ચા તો ચા તૈયાર થઈ ગઈ કેમ કે મને લાગી હતી ભૂખ હું ક્યારની સાહેબની રાહ જોતી હતી કે સાહેબ ઉઠે ને તો કંઈક નાસ્તો બનાવું સાહેબને તો પૂનમ છે એટલે એને તો મમરા કેવું ખવાય નહીં એટલે મેં વિચાર્યું કે આ બટેટાની ચિપ્સ બનાવી નાખું તો બધાય ના લે સાહેબ એ ખાઈને હું એ ખાઉં અને ચા પી લે તો હમણાં રાતની રસોઈનો ટાઈમ થઈ જાય ને રાતના તો મારે ધારાને બેને જ જમવાનું છે તો હાલો તમે બધાય આવી જાઓ મસ્ત મસાલાવાળી ચા પીવા અને હારે છે મસ્ત એવી બટેટાની ચિપ્સ ફિંગર ફ્રાય શું કહેવાય આને પોટેટો ફિંગર જી કહેવાય તમે કહેજો કમેન્ટમાં આને શું કહેવાય અમારે તો આ બધા બટેટાની ચિપ્સ કહે બરાબર ને અમારે રવિવાર ગાંઠિયા ભેગી આવે એક્સ્ટ્રા હોય ને પૈસા અલગ દેવા પડે ફ્રી નો આવે કશે તો હાલો હા અત્યારે ફ્રી કઈ નથી આવતું તો સારું હાલો ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો અને નીંદરની કંઈ દવા હોય તો કહેજો ખાવું ઉધરા તો છે પણ ઊંઘણસી એવા છે ગમે તે ગમે ત્યાં બહેને નીંદર આવી જાય મને નીંદર જ ન આવે અમારા બેન ઊંધું છે એકને નીંદર આવે ને એકને નીંદર આવે નહીં સારું હાલો તો મળ્યા થોડીક વાર રહીને હજી બગા હંગાય હજી હાલો ફ્રેન્ડ ચા નાસ્તો થઈ ગયો છે અને જયેશભાઈ આવ્યા છે જયેશભાઈ વગર તો ઉધાર છે નહીં કબાટ હટાવવાનું છે કેમ કે એકલા આવી કબાટ હટે નહીં કા જયેશભાઈ 11 રવિવારની વાત છે અને એ દિવાલમાં તો નકરું પાણી હશે છે કે અમારે તો અંદર બધે દિવાલમાં પાણી આવે હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો જો આ ડામચીઓ છે ને ત્યાં આપણે કબાટ રાખવાનો છે અને કબાટ હતો ને ત્યાં ડામચીઓ રાખવાનો છે તો પહેલાં સાફ સફાઈ કરી લઉં અમે પહેલેથી જો અહીંયા પ્લાસ્ટિક તો માર્યું હતું પણ તોય છે ને હમણાં જેમ તડકા પડશે ને વરાપ આવશે ને એટલે આમાંથી છે ને પાણી રીજે દિવાલોમાંથી ચારેય બાજુથી ઓલા રૂમમાં તમારે ચાલુ થઈ ગયું અહીંયા નીચે તો છે જ જોવા કોથરા રેખા ફરતા ઓલી બાજુ વાહ ઘઉંની ટાંકી બેરલ છે ને ત્યાં બધે કોથરા છે કેમ કે આ બધામાં પાણી આવે તો સારું હાલો ફટાફટ પહેલાં હું આ વારીને ચોખ્ખું કરી લઉં તો ડામચીઓ રખાઈ જાય ભીની થઈ ગયા આ કોરમાંથી આ બધું પાણી જ છે આ પાણીનો જ ભેજ છે જો કે ભાઈ જેમ તડકા પડશે ને શિયાળામાં તો બહુ પાણી રહે છે આ જૂની હવેલી છે પણ છે ને આને મેનેજ કરવી બહુ અઘરી છે પાણીનું ઘર છે આ એક તો અમારા ફરિયામાં દાળ છે ચારે બાજુ દિવાલ ઉપર રહે એટલે કોરું ન થાય તડકો
છે ને પાગરણ બનાવીએ ને પછી આવું થાય ને ત્યારે હાચવવું એવું ભેજામારી થાય ને હે સાહેબ બનાવવાટાણે કંઈ વિચાર ન આવે નહીં પણ કંઈ નહીં જરૂરી હોય વસ્તુ સાહેબ બનાવવી પડે એમાં ન હાલે કેમ કે ત્યાં થોડીક લાદી ઊંચા નીચી છે હા બસ એમ જ પણ દિવાલથી છેટો રાખજો પાણી તો ન્યાય આવશે બારીથી દિવાલ બસ બસ સાહેબ બસ બસ અત્યારે તો એ દરવાજે હાર્ડ થઈ જાય બહુ હા દિવાલથી જ છેટો છે હવે ત્યાં છે ને પ્લાસ્ટિક છે ને આખે આખું ઉતારી દે હું સાહેબ પાછળ નહીં બસ ફ્રેન્ડ જો કબાટ હટી ગયો છે હા કબાટ ને રાખી દીધો છે કબાટ રાજી દામચો રાજી ને અંજુ પણ રાજી બસ 10 મિનિટનું કામ હતું પણ 8 દી છે ને પેન્ટિંગ પડ્યું હતું કેમ કે આ બાજુ પાણી આવે પાણી તો આ બાજુ આવે છે પણ આ સાઈડ આવે ને એટલું આ બાજુ ન થતું એટલે વાંધો નહીં આવે ચોમાસામાં થોડીક તકલીફ વધારે થાય અમારે પણ ચોમાસા પછી 2 મહિના તકલીફ અમારે વધારે થાય કાશે ચોમાસા પછી હું તમને આ રૂમની છે ને દિવાલ બતાવી કેવી હાલત છે આ પડદા જો મેં ઉપર અત્યારે બાંધીને રાખ્યા ઉપર કેમ કે નીચે પોથરા પાથરા ચારે બાજુ અને ઉપર પડદા કરી દીધા નહીં ત્યારે પડદા અડધા પલળી જાય તો હાલો ફાઇનલી આ કામ થઈ ગયું છે તો જાજી વાત નથી કરવી રાજકોટથી છે ધારાબેન એમના મમ્મી આપણા વિડીયો જોવે છે આપણા ફેમિલી મેમ્બર છે આપણા પરિવારના સદસ્ય છે એમના ભાઈનો આજે જન્મદિવસ છે એમનું નામ છે વિવેક તો વિવેક જન્મદિવસની હાર્દિક શુભકામના બેટા ભગવાન તને લાંબુ આયુષ્ય આપે ભણવામાં આગળ વધો પ્રગતિ કરો અને તમારા જે કંઈ સપના હોય ને એ માં મોગલ પૂરા કરે એવી અમારી દિલથી તમને શુભેચ્છા અને ફરી એક વખત અમારા પૂરા પરિવાર તરફથી વિવેકને જન્મદિવસની હાર્દિક શુભકામના અને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ અને જય શ્રી રામ અને વિવેકને બર્થડે વિશ કરવાનું ભૂલતા નહીં આવજો જય ભોલેનાથ જય ભોલેનાથ